જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બીએપીએસ પરાવાણીમાં। તો અત્યારે આપણે આપણી ચેનલમાં જે શ્રીમદ ભગવત પારાયણ માણી રહ્યા છે અને વક્તા છે પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી। તો આજે આપણે ભાગ 2 ની અંદર શ્રીમદ ભગવદ્ ગીતામાં જે કર્મનો સિદ્ધાંત છે કે કેવા કર્મ કરવાથી માણસને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે, જીવને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે, તો એ વાત આજે બ્રહ્મદર્શન સ્વામી પાસેથી ખૂબ સરસ એવી વાત આ પ્રવચનમાં સાંભળશું કે ભગવાન શ્રી કૃષ્ણએ સાક્ષાત એમને જે બતાવેલો માર્ગ છે કે કર્મ કેવા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે અને સારા કર્મ કોને કહેવાય અને ખરાબ કર્મ કોને કહેવાય એ વચ્ચેનો જે તફાવત છે એ પણ સ્વામી ખૂબ સરસ એવા પ્રસંગો સાથે આજે આપણને જણાવશે। તો સારું એવું પ્રવચન છે એટલે વિડીયો સંપૂર્ણ જોઈ વિડીયો જરૂરથી લાઇક કરો, વિડીયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો। તો વધારે સમય ન બગાડતા આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સાથે તો આપણું એક નેતૃત્વ જો ઘરમાં આપણે પૂરું પાડવું હોય તો આપણું વર્તન 100% શુદ્ધ કરવું જ પડશે। હવે ભગવાન એક બીજી વાત સમજાવે છે કે ન કર્મણામ નરંભાત નૈષ્કર્મ્ય પુરુષોષ્ણુતે ન ચ સંન્યાસનાદેવ સિદ્ધિમ સમધ્ય ગચ્છતિ। તો કર્મનો ત્યાગ કરી દઈશ તો મોક્ષને પામીશ, એ વાત જુદી છે, ખોટી છે, જુદી નહીં ખોટી છે। કર્મ છોડવાથી મોક્ષ થાય। તમે એમ કહો બધા સાધુ થઈ જાય જંગલમાં ઝૂંપડી બાંધીને રહીએ, જંગલમાં તો સિંહ, વાઘ, વરુ, દીપડા, હરણા, જંગલી પાડા નથી રહેતા। એલા કર્મ છોડી દેવાથી, સંસારને મૂકી દેવાથી એ મોક્ષ થયું નથી। જનક રાજા રાજ્યમાં હતા છતાં મોક્ષ થાય। આગળ ગીતામાં આવે છે કર્મણે વય સંસિદ્ધિમ આર્થિદા જનકાદયા। ગીતામાં જનકનું નામ છે કે જનક વગેરે રાજાઓ એ સંસારમાં હતા, વહીવટ કરતા હતા। આખું રાજ્ય સંભાળવું એટલે તો ધારાસભ્ય થવું એ પાપ નથી, સંસદ સભ્ય થવું એ પાપ નથી, મિનિસ્ટર થવું એ પાપ નથી, પણ જે રીતે શાસ્ત્રો કહે છે એ રીતે જો થાવ તો। એટલે રાજકારણમાં બળવું થોડું પાપ છે, પણ નિર્લેપ રહી શકો તો, સમાજની સેવાની ભાવનાથી જો તમે કરો તો, બાકી નહીં। તો વાત એ છે અહીંયા કે ન કર્મણામ નારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોષ્ણુતે। નૈષ્કર્મ એટલે મોક્ષ। કર્મ ન કરવાથી મોક્ષ આવ્યું નથી। ભરત આખા રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં ગયા। બોલો, આખા રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં ગયા, મૃગલામાં હલવાઈ ગયા। મૃગલાનું બચ્ચું, તો એને દયા ખાતર મૃગલાનું બચ્ચું પાડેલું। વાત એવી હતી, ભાગવતમાં વાત લખી છે પણ હિન્દુઓ ભાગવત રાખે ને એને વાંચે ને એટલે ખબર ઓછી હોય, પણ ભાગવતમાં વાત એવી છે ઋષભદેવ ભગવાનના 100 દીકરામાંથી ઋષભ ભગવાન રોજ ઉપદેશ આપતા, તેમાંથી 9 દીકરા તો તરત નીકળી ગયા, 9 યોગેશ્વરો થયા। અને એમાં ભરતજી મોટી ઉંમરે પછી રાજ્યનો ત્યાગ કરીને, જગતમાંથી નીકળીને, સંસારનો ત્યાગ કરીને એ જંગલમાં ગયા। એ પુલાશ્રમની અંદર તપ કરતા હતા ને એમાં એક સિંહ ગર્જના સાંભળી, અને સિંહ ગર્જના સાંભળીને હરણાઓ દોડતા હતા। એમાં એક હરણી ગર્ભવતી હતી ને એ દોડવા ગઈ ને એમાં બાળક એનું શવાઈ ગયું, હરણી મરી ગઈ। સિંહ તો આવ્યો જ નહીં, સિંહ ન આવ્યો, પણ પેલું હરણનું બચ્ચું, પેલી તો હરણી ભાગીને દોડી એટલે બચ્ચું શવી ગયું અને એ હરણી મરી ગઈ। આ બચ્ચું બિચારું જીવતું ને ભરતજીને દયા આવી ગઈ કે આ બચ્ચાનું શું। એ લાવ્યા એના આશ્રમમાં, નવરાયું, થોડુંક દૂધ પાયું, થોડાક ધીરે ધીરે પછી ખાતું થયું એટલે કોના પાંદડા ખવડાવે। એમ કરતા કરતા એ મય થઈ ગયા। બસ એ પૂજા કરવા બેહે તો બાજુ બિહાર માથે હાથ ફેરવતા જાય ને પૂજા કરતા જાય। ચિંતા રહ્યા કરે કે હરણાને કોઈ ખાઈ ન જાય, જંગલી પાડાઓ જંગલી મારી ન નાખે, જંગલી વાઘ વરુ એને મારી ન નાખે। અને અંત વખતે પણ મૃગલું યાદ આવ્યું ને એને મૃગલું થવું પડ્યું। તુલસીદાસે લખ્યું, એક મૃગ કે કારણ ભરત ધરી તીન દેહ, તુલસી ઉનકી ક્યાં ગતિ જબ ઘટ ઘટ કરત સ્નેહ। એક મૃગલું પાળનારા ભરતજીને જો મૃગલું થવું પડે તો કૂતરા પાળનાર સમજી રાખજો। હું નથી કહેતો ભાઈ, મને કહેવા ન આવતા ભાઈ, એ કૂતરો થશો આવતા જન્મ તો। પણ વાત એ હતી કે સંસારનો ત્યાગ કર્યો પણ મૃગલામાં હલવાઈ ગયા। અને જનક રાજા રાજ્યમાં હોવા છતાં, સુખદેવજી સંન્યાસી હતા, સંન્યાસીના ગુરુ એ જનક રાજા કહેવાના। જનક રાજા રાજ્યનો વહીવટ, અને સુખદેવજી તો સંસારનો ત્યાગ કરીને નીકળેલા વ્યાસજીના દીકરા, અને એને જનક રાજાને ગુરુ કહે। એટલે ટૂંકમાં કર્મ છોડવું અગત્યનું નથી, કર્મ કેવી રીતે કરવું એ અગત્યનું છે। તમે સાયકલ ચલાવતા ભાંગે હાથ પગ તો સાયકલને તોડી નાખાય,
એટલે સાયકલ શીખી જાય એવી રીતે સાયકલ ચલાવ કે તારા હાથ પગ ન ભાંગે. તું બાઇક એવી રીતે ચલાવ કે તને એક્સિડન્ટ ન થાય, તારું માથું તૂટી ન જાય. બાઇક ભાંગી નાખવાની જરૂર નથી. તું ચાલતો કેવી રીતે જઈશ અહીંથી, પણ ગાડી એવી રીતે ચલાવ કે એક્સિડન્ટ ન થાય. તમે રસોઈ રાંધતા દાજી જાઓ તો રસો બંધ કરી દો તો ખાશો શું એલા? પણ રસો એવી રીતે રાંધો કે તમે દાજી ન જાઓ. સાયકલ એવી રીતે ચલાવો કે હાથ પગ છોલાઈ ન જાય. ગાડી એવી રીતે ચલાવો કે તમારું માથું તૂટી ન જાય. બસ કૃષ્ણ કહે છે કર્મ તમે એવી રીતે કરો કે કર્મનું બંધન ન લાગે, કર્મનું દુઃખ ન લાગે, કર્મને એના સ્વભાવો વિકૃતિઓ તમને નાશ પડશે. કર્મ તો કરવું જ પડશે. કાલે આપણે વાત કરી હતી ને, અમુક લોકો એવું કહે છે કે બધા અધ્યાત્મની વાતો કરી કરીને આ દેશને ગરીબ બનાવે. એવું નથી એલા. આ ગીતા વાંચો તો ખબર પડશે. ક્યાં ગીતા એવું કહે છે કર્મ છોડી દેવાનું? એલા આપણે ગુણવંત શાહ નામના એક બહુ પ્રસિદ્ધ લેખક છે, એને ગીતા આપણે પુસ્તક લખ્યું છે. એમાં એક વાક્ય મને બહુ ગમ્યું છે. એને લખ્યું છે કે જે દિવસે ભારતના એક એક યુવાન યુવતીના હાથમાં ભગવદ્ ગીતા હશે, પછી આ દેશ ગરીબ નહીં રહે. જે દિવસે ભારતના એક એક યુવા યુવતીના હાથમાં ભગવદ્ ગીતા હશે, પછી આ દેશ ગરીબ નહીં રહે. જે દેશની અંદર અત્યારે તમે જો 50-60% વધારે યુવા આખી દુનિયાનો સૌથી યુવાન દેશ ભારત છે. કેવું કહેવાય? આખા અમેરિકા અને યુરોપની ટોટલી વસ્તી છે, એના કરતા આપણે ત્યાં યુવા યુવતી વધારે. અમેરિકા અને યુરોપની ટોટલ વસ્તી કરતા આપણે ત્યાં યુવા યુવતી વધારે. કામ જ નથી કરવું. તમે જો એ વેકેશનમાં બાઇક લઈને એક ના કરે, કોકને બિહારી ઉઠે 9:30 વાગે, બેટા ઉઠ ને, ઉઠો. કામ જ નથી કરતા. મજૂર પાછું ઉભા તો કામ કરે તો આગા પાછા બીડી પીવા બેસી જાય. જોજો પ્રાથમિક શાળાનો પગાર 60-70 હજાર રૂપિયા છે, પણ ભણાવે કેટલું? કોલેજનો પ્રોફેસરનો પગાર 1,00,000-1.5 લાખ છે, ભણાવે કેટલું? અઠવાડિયું 2 કલાકે ભણાવે ન હોય. કામ જ નથી કરવું. હમણાં આપણે ડોક્ટર સુબ્રમણ્યમની વાત ન સાંભળી? બોલો 60 વર્ષથી 3 જ કલાક ઊંઘ્યા છે, 12 થી 3. એટલું તો તમારો છોકરો ક્લાસમાં ઊંઘતો હશે. પ્રમુખ સાહેબ મહારાજે એમનો વિકાસ નથી કર્યો. એ પુરુષાર્થ વગર આ બીએપી સંસ્થાનો વિકાસ થોડો થયો છે. ચમત્કારથી નથી થયો, એના પુરુષાર્થથી થયો. એટલે કોઈ પણ ક્ષેત્રમાં ધીરુભાઈ અંબાણીને પૂછો, એમને એ એટલી ઊંચી સ્થિતિ પામ્યા. તમે સચિન તેંડુલકરને પૂછો, ચાલો તમે આ વિરાટ કોહલીને પૂછો, કોઈ પણ ક્ષેત્રમાં તમે મહેનત કર્યા વગર કશું પ્રાપ્ત થયું નથી. તો મહેનત કરો ને. તમે જેટલા છોકરાઓ છે ને પૂછો, જોજો એ છેલ્લો મહિનો જ વાંચે. અને એ મહિનો એટલે ચિઠ્ઠી લખવામાં જ સમય જાય. એની મમ્મી મદદ કરે, પપ્પા મદદ કરે, બેન મદદ કરે. બધા બાજુ ક્લાસમાં પૂછો, હે તને આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ લાગે? કે મને નથી લાગતો, છોડી દે. બીજાને પૂછે, હે તને આ ઇમ્પોર્ટન્ટ લાગે? મને લાગતો, છોડી દે. વિકલ્પમાં પાસ થાય એ હું જિંદગીમાં આગળ વધેલા. એટલે કૃષ્ણ એક પુરુષાર્થ કરવાની ના નથી પાડતા. ભારતની 1.25 અબજની વસ્તી છે. એલા પ્રત્યેક વ્યક્તિ જ્યાં હોય ત્યાં 100% પોતાની પૂરી બુદ્ધિ, પૂરી શક્તિ, પૂરા સમયનો પૂરો ઉપયોગ કરે તો માનવ શું ભારત દેશ ગરીબ રહે. એટલે કર્મ છોડવાની જરૂર નથી, કર્મ કરવાની રીત શીખવાની છે. ભગવાને કહે છે કે સ્વે સ્વે કર્મણ્ય વિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. સ્વે સ્વે કર્મણી અવિરતઃ. સ્વે સ્વે કર્મી એટલે કોઈ ખેડૂત એના કર્મમાં ડૂબેલો હોય, મજૂર એના કર્મમાં ડૂબેલો હોય, ડોક્ટર એના કર્મમાં ડૂબેલાની વાત કરે છે. તમારા કર્મમાં તમે ડૂબી જાઓ, ખૂંપી જાઓ. સ્વે સ્વે કર્મણી અવિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. ત્યાં લોક અને પરલોકની સિદ્ધિ પ્રાપ્ત કરશો. લૌકિક રીતે પણ તમે સિદ્ધિ પ્રાપ્ત કરશો અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ મુક્તિ પ્રાપ્ત કરશો. સ્વે સ્વે કર્મણી અવિરતઃ. તમે જો જનક રાજા રાજ્ય કરતા કરતા મુક્તિના દ્વાર ખોલી શકતા હોય. તમે પેલા જાનભાઈ મહારાષ્ટ્રની અંદર હતા, છાણા થાપણ, બીજું કોઈ આવક નહોતી. એ છાણા થાપી થાપીને આજીવિકા કરતા હતા પોતાની, અને છતાંય મુક્તિના દ્વાર સુધી પહોંચી શકતા હોય. પેલો ગોરો કુંભાર માટલા ઘડતો ઘડતો મોક્ષ પ્રાપ્ત કરી શકતો હોય. એલા ભગવાન સ્વામિનારાયણ વખતમાં પરોધ ખેડૂત હતા અને ગોરધનભાઈ વેપારી હતા. તો ભગવાન સ્વામિનારાયણ પરમહંસને કહ્યું કે તમારા કરતા આ લોકોને આધ્યાત્મિક સ્થિતિ ઊંચી છે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ તો ત્યાગી હતા, પણ તોય મહારાજ કહ્યું કે આ લોકોની સ્થિતિ આધ્યાત્મિક દ્રષ્ટિએ ઊંચી છે.
દાદા ખાતર વગેરે નાના મોટા રાજ્યોમાં હતા. પણ મોક્ષનો ઈજારો ફક્ત અમે ભગવાન ધાર્યો નથી રાખેલા. અમારા ભગવાન ધાર્યું મોક્ષાને તમે રખડી પડો એવું નથી, પણ શીખવું પડે. તો કર્મ કરવાની રીત ભગવાન આપણને શીખવે છે. પેલા કયા કર્મો કરવાના છે એની વાત ભગવાને કરી કે યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજમ કર્મ કાર્યમેવ તત યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાને મનીષિણામ. આપણા કયા કર્મો છે? 3 કર્તવ્ય કર્મ ગીતા આપણે બતાવે. શું કહે છે? યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાને મનીષિણામ. મનુષ્યને પવિત્ર કરી નાખશે આ 3 કર્મો. એક તો યજ્ઞ. યજ્ઞની વાત સાંભળીને આપણા મેકોલેનું ધાવણ ધાવેલા બધા હિન્દુઓ એને ગરીબો યાદ આવે, એને ગરીબી યાદ આવે. યજ્ઞમાં તમે ઘી બગાડો એને કરતા ગરીબોને આપી દો. યજ્ઞમાં તમે ચોખા જવ તમે બગાડો એના કરતા ગરીબોને આપી દો. આપણે હિન્દુઓને યજ્ઞમાં ગરીબી યાદ આવે. લગ્નમાં 10-10 હજારની ડીશ જમાડે ત્યારે ગરીબી યાદ ન આવે. યજ્ઞની અંદર લગ્નમાં તમે રિસેપ્શન કરતી વખતે તમે રિસેપ્શન ડેકોરેશન લો. લગ્નમાં 20-20 લાખ 50-50 લાખ રૂપિયાનું ડેકોરેશન કરે. એ વખતે હિન્દુઓને ગરીબી યાદ ન આવે. હિન્દુઓના લગ્નમાં ડીજે વગાડે, વિડીયોગ્રાફી કરે ત્યારે ગરીબી યાદ ન આવે. હિન્દુઓના દેશમાં ક્રિકેટ પાછળ અબજો રૂપિયા ખર્ચાય ત્યારે ગરીબી યાદ ન આવે. થિયેટર પાછળ, પિક્ચર પાછળ દર વર્ષે ભારતમાં 60,000 કરોડના ફિલ્મ બને છે ત્યારે હિન્દુઓની ગરીબી યાદ ન આવે. દારૂ બીડી તમાકુ પાછળ દર વર્ષે અબજો રૂપિયા ખર્ચાય ત્યારે હિન્દુઓની ગરીબી યાદ ન આવે. આ દેશમાં ચૂંટણીઓ પાછળ અબજો રૂપિયા ખર્ચાય ત્યારે હિન્દુઓને ગરીબી યાદ ન આવે. સંસદ ભવન ચાલુ હોય લોકસભા, એક દિવસમાં 15 કરોડ રૂપિયા ખર્ચાય. તમે જાણતા હશો સંસદમાં 10%, 13%, 70% કામ થવા દે. ધમાલ ધમાલ ધમાલ. તમે દેશની સેવા કરવા માટે મોકલ્યા છે અને એ લોકો દેશની સેવા માટે પેદા થયા. અરે એક દિવસના 15 કરોડ જતા રહે છે તમારા ટેક્સમાંથી. અને હારા ધમાલ ધમાલ. બસ કામ કરવું નહીં ને કરવા દેવું નહીં, કામ કરવું નહીં ને કરવા દેવું નહીં. શું દેશની સેવા કરે? પણ એમાં હિન્દુઓને ગરીબી યાદ ન આવે. હિન્દુને ગરીબી યાદ ત્યારે આવે કે શંકર ભગવાન ઉપર થોડીક અડધા ગ્લાસનો એક દૂધનો અભિષેક થાય. હિન્દુને ગરીબી યાદ ત્યારે આવે કે જયારે યજ્ઞમાં થોડું ઘી હોમાય. હિન્દુને ગરીબી યાદ ત્યારે આવે કે જયારે એ યજ્ઞમાં ચોખા કે જવ હોમાય. કેટલી વિકૃત માનસ છે આપણો. અને એનું જ પરિણામ આપણે ભોગી રહ્યા છે. આજે દુકાળ પડે છે, અતિવૃષ્ટિ છે, ભૂકંપ છે, સુનામી છે. આ ગ્લોબલ વોર્મિંગ છે એનું કારણ આપણે કુદરત પાસે લીધે જ રાખ્યું. આપણે કુદરતને કશું આપ્યું નહીં. ગીતાનો 3જો અધ્યાય, ગીતાનો 4થો અધ્યાય આખો કર્મ યોગ યજ્ઞનું આખું ચક્ર બતાવે. ભગવાન એવું કહ્યું કે જે કર્મ છે એ યજ્ઞ કર્મ છે. દેવાન ભાવયતાને તે દેવા ભાવયંતવા પરસ્પરમ ભાવયંતા શ્રેય પરમ વાપ્સ્યદ. ભગવાન કહે છે તમે દેવોને રાજી કરો, દેવો તમને રાજી કરો. પરસ્પર એકબીજાને પ્રસન્ન કરો તો તમારું તંત્ર વ્યવસ્થિત ચાલશે. તમે કોકને લીધે જ રાખો, લીધે જ રાખો, કશું આપો નહીં તો સંસાર કેમનો ચાલે? તો આપણે કુદરત પાસે લીધે જ રાખ્યું. કુદરતને કશું જ આપ્યું નહીં. સૂર્ય પાસે ગરમી લીધી, પવન પાસે પવન લીધો, વરસાદ પાસે વરસાદ લીધો. આપણે આપ્યું શું? એટલે આપણે ગરીબીની કોઈ ના નથી પાડતા. એલા હા, તમે ખોટા ખર્ચા બંધ કરીને આપો ને ગરીબોને. અમે ગરીબોના દુશ્મન નથી. ગરીબોને મદદ કરવી માનવતા છે, પણ હિન્દુ ધર્મની પરંપરાને તોડીને નહીં. એલા શાનમાં આ દેશમાં કોઈ મુસલમાન કહેશે કે ગરીબ મસ્જિદ માટે ગરીબોને આપો? દુનિયામાં મુસલમાન ગરીબ નથી, મુસ્લિમો ગરીબ નથી, ક્રિશ્ચનો ગરીબ નથી. તો તમને હિન્દુને થયું છે શું? એલા બસ તમને ત્યારે જ ગરીબી યાદ આવે? મંદિરો બને ત્યારે ગરીબી યાદ આવે? તો યજ્ઞ કરવાનો જ છે.
અને પ્રમુખ સમાજ પરંપરાને પકડી રાખી, લોકોને જે બોલવું એ બોલે, જે કેવું કે વિશ્વભરમાં પ્રમુખ યજ્ઞો કરે છે, અમેરિકા, લંડન, બધી પ્રતિષ્ઠા હોય, પાટોત્સવ હોય, બધી જગ્યાએ. તો યજ્ઞ 5 પ્રકારના યજ્ઞો આપણા શાસ્ત્રોમાં. એક તો દેવ યજ્ઞ, જે આપણે અગ્નિમાં આહુતિ આપવાની છે. પછી પિતૃયજ્ઞ. પિતૃયજ્ઞ મા બાપને યજ્ઞમાં નથી અમી દેવાના. એલા પિતૃયજ્ઞ મા બાપની સેવા કરવી, આપણી કુળ પરંપરાના મૂલ્યો, આપણા સંસ્કારોને જાળવી રાખવા, એ પિતૃયજ્ઞ છે. પિતૃનું ઋણ છે આપણા ઉપર. પિતૃની મર્યાદાઓ, પિતૃના સંસ્કારો, પિતૃના મૂલ્યો જાળવી રાખીને માતા પિતાની સેવા કરવી પિતૃયજ્ઞ છે. ભૂત યજ્ઞ, જીવ પ્રાણી માત્ર મદરૂપ થવું. અત્યારે દુકાળ અહીં તો ઓછો છે, અમારા સૌરાષ્ટ્રમાં તો કેવું હતું પાણીની તંગી. તો પ્રમુખ સ્વામી કહેતા પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકો. તો પક્ષીઓ અને પક્ષીઓની સેવા કરવી એ ભૂત યજ્ઞ. નૃયજ્ઞ એટલે મનુષ્યની સેવા કરવી. હા, ગરીબો આપણે એવું નથી કહેતા કે તમે બધું આપી દો. તમે જે ગાડી લઈને જતા હો અને પેલો ભિખારી બિચારો નાનું છોકરું ચડીને તમે પાસે જોયા કરે, કાચની બારી ખકડાવ્યા કરે ને આપણે ગાળો દે, મોઢું આમ ફેરવી લાવો. હું કામે ભાઈ ગાળો છે ના તો તમારે હોય તો આપે. તમને એમ લાગતું કે હું 5 રૂપિયા આપીશ તો દારૂ પી દે, તો 5 રૂપિયા ન આપતા. 2 કેળા આપણે પેલો છોકરા દયા નથી આવતી તમને? ચાલો કેળા ન આપો, ચાલો કે મુઠ્ઠી ચણા રાખો તમારી ગાડીમાં, સિંગ થોડી રાખો, 2 મુઠ્ઠી આપી દો ને. એ ન રાખો તો પ્રાર્થના કરો ક્યાં તમને એસિડિટી થઈ જાય, બીપી લો થઈ જાય. ભગવાન તને સુખી કરે, ભગવાન તને સારું કરે, એટલી પ્રાર્થના કરવામાં તમારું બીપી ક્યાં લો થઈ જાય. પણ આપણે સમજ્યા જ નથી. બસ ખાલી કશું જ આપણામાં આવા માનવીય જે મૂલ્યો હોવા જોઈએ, કઈ દયા કરુણા હોય. હું નથી કહેતો કે તમે દરેક ભિખારીને 5 લાખ રૂપિયા આપો, 5 રૂપિયા 1 રૂપિયો ના આપતા જાઓ. પણ એ પ્રાર્થના કરો ને ગાળો શું કામ દો છો? એટલે ઉપેક્ષા શું કામ કરો? આવતા તમને ભિખારી થવાના છો, યાદ રાખજો. હું તમને શાપ નથી આપતો, પણ સિદ્ધાંત છે. એટલે નૃયજ્ઞ મનુષ્ય એ થોડીક તો દયા હોવી જોઈએ ને આપણામાં. એનું જ પરિણામ આ લોકો આપણા હિન્દુઓ જે ધર્મ છોડી રહ્યા છે ને આપણો, એ આપણે બધે લગ્નમાં જલસા કરો, 5-5 કરોડ લગ્નમાં. હું જરૂર છે 5 કરોડ, 50 કરોડ, 100 કરોડ. મુંબઈમાં લગ્ન ત્યાં 500 કરોડ ખર્ચા, લગ્નમાં 500 કરોડ. કેટલા આદિવાસી છોકરા ભણી શક્યા હોય? કેટલા આદિવાસી લોકોને તમે ટ્રીટમેન્ટ કરી શક્યા હોય? કેટલા ગરીબ લોકોને તમે મદદ કરી શક્યા હોય? કશું નહીં. બસ અમને કે તમે સામદાર મંદિર કામ બાંધો, ગરીબ બાબુ તું આપને એલા થોડું. અમારી સંતોની જવાબદારી જુદી છે. એલા ડોક્ટરની જવાબદારી વકીલ ન કરે, વકીલની જવાબદારી એન્જિનિયર ન કરે, એન્જિનિયરની જવાબદારી કોઈ બીજા ન કરે. એમ સાધુની જવાબદારી કે સ્કૂલ, હાઈસ્કૂલ, હોસ્પિટલ બાંધવાની નથી. પણ છતાં પ્રમુખ સ્વામી સમાજમાં રહ્યા છે. જે બાળકોને સંસ્કાર આપે, ખાલી ભણાવવાના છે ને એના માટે તો બહુ સ્કૂલો. બસ મારો દીકરો ડોક્ટર બને, એન્જિનિયર બને, વકીલ બને, તરતા શીખી જાય, એને આ સ્કિલ આવડી જાય, ફલાની સ્કિલ આવડી જાય, ઢીકડી સ્કિલ આવડી જાય. બધા સ્કૂલ વાળા આવું થોડું ઊભું કરી દે. અરે બસ મારા દીકરાને જુદી કળામાં નિષ્ણાત કરવા. એટલે એમાં આપણા બાળકો ખોવાઈ ન જાય, ખવાઈ ન જાય. એના માટે પ્રમુખ સમાજમાં આવી જ્યાં સંસ્કાર સાથે શિક્ષણ, સંતોનું માર્ગદર્શન, સંતોના પ્રવચનો, ખાલી એજ્યુકેશન, ખાલી બુદ્ધિનો વિકાસ થશે, હૃદયનો વિકાસ થવો જોઈએ. યાદ રાખજો, મારું 1 હાથ 11 ફૂટ લાંબો થાય વિકાસ ન કહેવાય, મારું નાક 1.5 ફૂટ લાંબો થાય ને વિકાસ ન કહેવાય. એલા ખાલી બુદ્ધિના જાઈન્ટ બનશે, હૃદયના નિષ્ઠુર બનશે. બધાને પૂછ્યું, તમે જેટલા છોકરા એન્જિનિયર, ડોક્ટર, મેડિકલમાં ભણે છે, મમ્મી જયારે વાસણ ઉટકતી હોય અને છોકરો બેઠો SMS કર્યા કરશે, જોયા કરે, વિચાર આવે છે ચાલો મારા મમ્મીનું વાસણ ઉટકવા લાગુ. મમ્મી તમે બેસો, લાવો હું વાસણ ઉટકી નાખું. તો એન્જિનિયર થયેલો છોકરો વાસણ ના ઉટકે? ડોક્ટરમાં ભણતો છોકરો સંડાસ બાથરૂમ તમે ઘરના સાફ ના કરે? છોકરો કોલેજ જાય બાઇક લઈને અને કપડાં હુકાઈ ગયેલા, મમ્મી રસોઈ રાંધતી હોય, તમારા ભણેલા ગણેલા છોકરાનો વિચાર આવે છે કે ચાલો કપડાં હંકેલ દઉં, ઇસ્ત્રી કરીને મૂકી દઉં? ખાલી બુદ્ધિનો વિકાસ થશે, બુદ્ધિના જાઈન્ટ બનશે. ભાઈઓ, હૃદયનો કોઈ વિકાસ નથી. ઘરમાં મમ્મીને મદદ કરવાની ભાવના જે દીકરાઓમાં ન પેદા થાય. એક પપ્પાને મદદ, આ વેકેશન છે ને રેખલા કરશે બાઇક ઉપર કોકને બિહારીને જોજો. એને વિચાર ના મારા મમ્મી મારા પપ્પાને ઘરમાં થોડીક મદદ કરું, ચાલો ઘરને સાફ સફાઈ કરું, બધું બાવા પાડી નાખું, અગાથી સાફ કરી નાખું. શું વિચાર નથી આવતો? તો અહીંયા આપણી સ્કૂલોમાં અભ્યાસની સાથે સાથે, શિક્ષણની સાથે સાથે એક હિન્દુત્વની વાત, સંસ્કારની વાત, અસ્મિતાની વાત, પવિત્રતાની વાત. હું તો આજે મેં 1.5 કલાક પ્રવચન મેં એ જ કીધું, અહીંયા એક છોકરો એવો ભણેલો હોવો જોઈએ કે દુનિયામાં ચંદ્ર પર જાય કે મંગળ પર જાય કે દારૂ પીતો ન થાય, બેડી પીતો ન થાય, ગુટકા ખાતો ન થાય. એ મા બાપની સેવા, કે ખાલી ગણિત નથી ભણાવવાનું, ખાલી ફિઝિક્સ નથી ભણાવવાનું, ખાલી કેમિસ્ટ્રી નથી ભણાવવાનું. એની વાત હું છેલ્લે કરીશ. પણ
ભગવાન એ કહે છે કે યજ્ઞ કરો. યજ્ઞ એટલે 5 પ્રકારના યજ્ઞ છે. બ્રહ્મ યજ્ઞ એટલે શાસ્ત્રોનો અભ્યાસ કરો, એ પણ એક યજ્ઞ છે. તો યજ્ઞ, દાન. દાન એ કર્મ છે, કર્તવ્ય. દરેક ગૃહસ્થનું કર્તવ્ય કરે. કોઈ પણ ધર્મમાં તમે જાઓ, જૈન ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, ક્રિશ્ચિયનિટી હોય, મુસ્લિમ, દરેક ધર્મની અંદર પોતે ગૃહસ્થો જે કમાણી કરે છે એનો અમુક ભાગ, કોઈ જગ્યાએ 5%, કોઈ જગ્યાએ 10%, એ સંસ્કૃતિ રક્ષા માટે, ધર્મ માટે, માનવતા માટે, પશુ પક્ષીઓ માટે ક્યાંક ખર્ચાવવું જોઈએ. કારણ કે આપણે કર્મ કરીએ જાણતા અજાણતા નાના મોટા પાપ તો થવાના જ, પણ ભગવાન માટે વાપરો. તમને ખબર છે બિલ ગેટ 50% ધર્માદો આપે? 50% ધર્માદો એટલે શું? ગરીબોની માનવતાનું સેવાનું તો બહાનું છે. બાકી એશિયન અને ક્રિશ્ચિયન કરવાનો પ્રોજેક્ટ છે. ગુજરાતમાં દર વર્ષે 60,000 કરોડ રૂપિયા આવે છે હિન્દુ અને ક્રિશ્ચિયન કરવા. હું હમણાં આ બધું સોનઘાટ ને બધું ગયો હતો, એક ગામ નથી જ્યાં હિન્દુ મંદિર હોય. દરેક ગામમાં 2-2, 3-3 ચર્ચ છે. કેટલો પૈસો આપે? તમે શું કરો? વોરેન બફેટ 50% ધર્માદો આપે. જયારે ત્યાં કેદારનાથ જયારે પૂર હોનાર થયું એને પૂછો, બિલ ગેટને ફોન કરો, એને 100 રૂપિયા આપ્યા? વોરેન બફેટને પૂછો, કેદારનાથ હોનાર થઈ એમાં 100 રૂપિયા મોકલા? નથી મોકલા. કેમ? ત્યાં એવા હિન્દુઓ રહેતા હતા જે જિંદગીમાં ક્રિશ્ચિયન નથી થવા. જો માનવતાની સેવા કરવી હોય તો એ લોકો, મુસ્લિમો પણ ગરીબ છે, કે મુસ્લિમોને 100 રૂપિયા નથી આપતા? જો માનવતાની સેવા કરવી હોય તો ભારતમાં, બાંગ્લાદેશમાં, પાકિસ્તાનમાં ઘણા મુસલમાનો પણ ગરીબ છે. પણ ખબર છે મુસલમાન ક્રિશ્ચિયન નથી થવાનું. કેમ નથી થવાનો? કારણ કે એને નમાજ નાખી છે એના છોકરામાં, એના છોકરામાં કોરાન નાખ્યું. તમે તો ખાલી ફિઝિક્સ જ નાખ્યું છે. તમે દીકરે ખાલી કેમિસ્ટ્રી જ ભણાવ્યું, ખાલી બાયોલોજી જ ભણાવ્યું. તમે ક્યાં ગીતા ભણાવ્યું? તમે ક્યાં રામાયણ ભણાવ્યું? તમે ક્યાં દીકરા પૂજા કરવાનું કહ્યું? એટલે એમને ભારતમાં મસ્જિદો નથી બંધી ભાઈ. દુનિયાભરમાંથી કરોડો રૂપિયા આવે. હિન્દુ શું કરે? બસ બેંક બેલેન્સ તગડું કરે, 10 જણા નાચેવડા બાથરૂમ બનાવે, રિસેપ્શન ગોઠવે, જાણે સિંહણ પકડી લાવ્યો હોય, લગ્નમાં મોટા ડેકોરેશન ગોઠવે. કોઈ દિવસ હિન્દુને પોતાના ધર્મની રક્ષા થાય અથવા જ્યાં ધર્મનું રક્ષણ થતું હોય, ત્યાં આવું કંઈક સારું કર્તવ્ય થતું હોય, ત્યાં નહીં આવે દાદા, ત્યાં નહીં આવે. અને ઉલટાનો અમારા માટે વાતો કરે. લો, સ્વામિનારાયણ સંતો પાસે માગ કરે. આ બાજુ એવા નાટક થતા હતા કે સંતો પૈસા અડે નહીં, પૈસા અડે નહીં, પૈસા માગે ખરા. અમે તો કશું જ ન માગે. તારે કશું કરવું હોય તો માગી રહેલા. જે રોકવાસીએ કર્યું છે શું તમે લોકોએ? અમે પૈસા માગીએ છીએ, માગવાના ને માગવાના ને માગવાના. જાઓ તમે બોલો ને આપવાના. એટલે પૈસા અમારા માટે માગીએ છીએ. અમે 250 એન્જિનિયર છે, કોઈ પણ ધંધા પડે ને તમને હું ઉડાવી દઈએ. બોલો, આટલું બધું જે મેનેજમેન્ટ કરે છે ને, આ કોઈ સંતો MBA થયેલા નથી. આ તમારા વિવેક સ્વરૂપ સામે છે ને, 12મું ધોરણ ભણતા હતા, પૂરું કર્યું નથી હતું, 12મા સાયન્સમાં ભણતા હતા. કોઈ લીડરશીપનું કે હ્યુમન કશું જ ભેણા નથી. જેટલા સંતો નાના મોટા છે બધા આટલું બધું મેનેજમેન્ટ કરે છે. અમારે ભંડારી છે ને, લાખ માણસે જમાડો પેટનું પાણી ન હાલેલા ભાઈ. ક્યાંથી શીખાય? એટલે અમે જો કોઈ પણ ધંધો કરીએ ને, હું ઉડાવી દઈએ તમને. અમારે જેટલા ભંડારીઓ છે ને એટલી હોટેલ મજબૂત શરૂ કરે ને, અરે કરોડ રૂપિયા તમે પૂછો ક્યાં ગયા ભંડારી? ત્યાં હશે, તમને પૂછો. એને હોટેલો શરૂ કરે ને, અરે અમારે 10 તો ડોક્ટર છે, મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ઊભી કરે ને કેટલું કમાઈએ? બધી જવા દો. અમે 1055 સંતો છીએ, આ વખતે 75 સાધુ તો આવી ગયા છે. એટલા બધા સંતો માટે પ્રમુખ સંઘ હીરાની ઘંટીઓ નાખે છે ને. અમે અબજો રૂપિયા કમાઈએ. બોલો, હું કેમ તમે દાઢીમાં 5 રૂપિયા માટે હાથ નાખીએ? તમે સુરત નજીક છે ને, પાવરલૂમ છે, અમે એક સંસ્થા 200 મશીન ચલાવે ગયા. તમારે જેમ લઠ્ઠા ન લે તો 80માં બેઠો આયોજન કરે. હું કામે સ્વામી બધાને સંસારમાં જોડે છે આ પ્રવૃત્તિઓ. તમારા છોકરા ક્રિશ્ચિયન થાય કે મુસલમાન થાય, તમે દારૂ પીઓ કે માંસ ખાવા, અમારું શું જાય છે? અમારા સંતો જેટલા કથાકારો છે ને, એ કથાને 11 લાખ રૂપિયા લે, તમે કેટલું કમાય? ચાલો, આ તમે મફતમાં બોલીએ ને એટલે તમારી કિંમત અમારી ઓછી. એટલા જ અદભુત કથાકારો છે ને અમારે, બ્રહ્મવિહારી સ્વામી, અક્ષરવસર સ્વામી, અપૂર્વમુનિ સ્વામી, પ્રભુચરણ સ્વામી, કેટલો જબરજસ્ત વક્તાઓ છે. ખાલી મૂળ અમારે શું, હાર્મોનિયમ તબલા ઓછું વાગે એટલે તમને બધું બોરિંગ લાગે, પણ જબરજસ્ત વક્તાઓ છે. પૈસા માટે મેં નથી જેમને ભાઈ. BFSનું એક સાધુ એક પૈસો પોતા માટે નથી રાખતો. સમાજનું લઈને સમાજને આપે.
આટલું બધું આ મફતમાં થોડું થાય છે. આ લાઇટ બિલ છે, આ માઇક વાળા બધા, આ કાર્પેટ છે, થોડી મફતમાં આવે. આ રોજ આટલા માણસો જમાડે છે, મફતમાં જમાડે છે. ઉપરથી દેવો પૈસા નાખી જાય. એટલે આટલું, અને આમાંથી કોક સુધરી જશે, કોકને શબ્દ લાગી જશે, કોક સાચો પતિ બની જશે, કોક સાચી પત્ની બનશે, કોક સાચા મા બાપ બનશે, કોક સાચો દીકરો સાચી દીકરી બની જશે, વ્યસનો દુષ્ટનો કોટેવો છોડશે. એ કેટલું મોટું પરિવર્તન થાય. એટલે આપી શકો તો આપો, ના આપો તો બીજે કોઈ જગ્યાએ. હું ક્યાં કહું છું BAPSમાં આપજો, પણ કંઈક આપણી કમાણી છે, કમાણી એવી જગ્યાએ આપો કે જે 100% એના માટે વપરાય. બાકી મેં કીધું હતું ને કાલે, ગાય માટે 5,000 મોકલા હોય, ગાય સુધી તો રૂપિયો જ 9,999 આખલા ખાઈ દેવા છે. કોઈને ટી શર્ટ મોકલ્યું તો બટન જ પહોંચે, કોઈને તમારું પેન્ટ મોકલ્યું ને ખાલી ચેન જ પહોંચે. એટલે 100% BAPS થોડું ટી શર્ટ મોકલો તો ભેગી ટાઈ મોકલે અહીંથી. ટી શર્ટ તમારું ને ટાઈ અમારી. એટલે યજ્ઞ, દાન અને તપ. તપ તો હાવ ભૂલી ગયા. બોલો, કેટલા હિન્દુ એકાદશીનો ઉપવાસ કરે છે? એક તો મહાત્મા કથા વાર્તા એવું કે એકાદશીનો ઉપવાસ કરવાના હોય જ નહીં. હું તો ગાંઠિયા મગાવીને ખાતો, ઈંડા મગાવીને ખાન કોણ ના પાડતા? તો એટલે હિન્દુ પરંપરાને તોડી શું કરી નાખે. બસ મારે ન કરવું એટલે તમારે નહીં કરવાનું. બસ હું ક્રાંતિકારી થઈ ગયો એટલે બીજાને હું કામે તમે ક્રાંતિકારી બનાવો છે? કોઈ મુસલમાનો કહે છે રોજા કરવાના હોય જ નહીં. દુનિયાના દેશો જોઈ આવો ભાઈ સાહેબ, તો એકાદશી કરવી એ કઈ પાપ છે? હજી ઘણા તો ખબર જ નહીં એકાદશી ક્યારે આવીને જાય છે. એક દાણો અનાજનો ખાવ તો ભગવાને બાણ માર્યા જેવું પાપ છે. તમે ફરાળ કરેલા 2 કિલો દૂધ પી દેજો, 2 લીટર દૂધ પી દેજો, 20-25 કેળા ખાઈ દેજો, 15-20 સફરજન ખાઈ દેજો, એકાદ કિલો મગફળી ખાઈ દેજો, પણ ફરાળી તો કરો. એલા થોડોક સંયમ છે. તો યજ્ઞ, દાન અને તપ આ 3 કર્તવ્ય કર્મ છે. એ કર્તવ્ય કર્મ આપણે કરવાના છે. હવે ભગવાન આપણને કર્મ કેવી રીતે કરવું જેથી કરીને કર્મ તમારા મુક્તિના દ્વાર ખોલે, એટલું જ નહીં, કર્મ કરતા કરતા તમને શાંતિનો અનુભવ થાય એવું કર્મ કેવી રીતે કરવું. ભગવાન કહે છે યોગ કર્મસુ કૌશલમ. યોગ કર્મસુ કૌશલમ એટલે ઘણા એવું કહે છે કે કર્મ કુશળતાપૂર્વક કરવું એનું નામ યોગ કહેવાય. તો આતંકવાદી મહાયોગી કહેવાય. કેટલા સફળતાપૂર્વક એ લોકો ઓપરેશન પાર પાડે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડ્યું, કેટલું અદભુત આયોજન હતું. કોઈ સારી રીતે તબલા વગાડે એ કઈ યોગ નથી થઈ જતો. તો કોઈ સારી રીતે ચોરી કરે તો મહાયોગી કહેવાય ને. સારી રીતે ભ્રષ્ટાચાર કરે, 1,86,000 કોઈના કોલસા આવી જાય, એ તો મહાયોગી કહેવાય ને. તમે 60 રૂપિયાની લાંચ લેતા પકડાઈ જાવ, બોલો, જેલમાં જાવ ને 3 મહિના અને નોકરી છૂટી જાય. અને આ લોકોને 1,86,000 કોઈના કોલસા આવી જાય, 70,000 કરોડના કોમનવેલ્થના કૌભાંડો, એ લોકોનો આંખો વાલ ન થાય તો મહાયોગી ના કહેવાય. પણ યોગી કર્મ સારી રીતે કરવું એ યોગી નથી. પણ કર્મ શું? યોગ કૌશલમ. કર્મની અંદર ભગવાનનો યોગ, ભગવાનનો સંબંધ ભેળવો, તો એ સાથે કુશળતા છે. તો હવે ભગવાન આપણે કર્મ કરવાની રીત શીખવે છે. રીત જાણો ને તો કામ સારું થાય, તો રિઝલ્ટ સારું આવે. એક ભાઈ ઘેર મહેમાન આવેલા, એટલે પત્નીને કીધું કે આજે કેરીની સિઝન છે એટલે આપણે રસ રોટલી બનાવજે. સારું, પણ કે ઘરમાં કેરી નથી, હમણાં આપી જાવ. તો સારી મજાની કેસર કે આફૂસ કેરી આપી ગયા ઘરે. અને કે રસ રોટલી આવડે છે કે નહીં આવડતી હોય તો સારું. બપોરે મહેમાન સાથે આ ઘરધણી જમવા બેઠા. રોટલી આવી, શાક આવ્યું, દાળ આવ્યું, મરચાં આવ્યું, છાશ આવી, પણ રસ આવ્યો નહીં. હવે હાજરીમાં પૂછાયું તો નહીં મહેમાને હાજરીમાં, કારણ પેલી ટાંકી ફાટે તાને આબરૂ જાય એટલે કશું બોલ્યા નહીં. પણ થોડુંક ખાતી વખતે રોટલી ખાતી વખતે વિચિત્રનો અનુભવ થયો, પણ હવે ખબર નહીં કંઈક બનાવ્યું હશે. પછી મહેમાન તો જતા રહ્યા. તેને વાઈફને પૂછ્યું, મેં તને રસ રોટલી બનાવવાનું કીધું હતું ને? તો કે બનાવી તેને. કે રસ તો આવ્યો જ નહીં, ફ્રીજમાં પડ્યો તો ભૂલી ગઈ હતી કે ના રસ રોટલી જ બનાવ. કેવી રીતે બનાવે? કે કેરીનો રસ કાઢીને એમે લોટ બાંધ્યો એમાં, તો રસ રોટલી જ કહેવાય ને.
એટલે જો રીત ના આવડે ને તો આવું ઊંધું બફાય. તો ભગવાન હવે આપણને કર્મ કરવાની રીત શીખવે છે. ભગવાન કહે છે યુક્ત કર્મ બલમ ત્યક્ત્વા શાંતિમાપ્નોતિ નૈષ્ઠિકીમ. ભગવાન ગેરંટી આપે છે તમને કર્મ કરતા કરતા સ્થિર શાંતિ. સ્થિર નહીં કલાક આવે 2 કલાકનું આવે, અડધો કલાક આવે 3 કલાક ના આવે, એવું નહીં. શું કહે છે? યુક્ત કર્મ બલમ ત્યક્ત્વા શાંતિમાપ્નોતિ નૈષ્ઠિકીમ. સ્થિર નૈષ્ઠિક એટલે સ્થિર અને શાશ્વત શાંતિનો અનુભવ કરશો. ક્યારે? કર્મફળનો ત્યાગ કરશો તો. યુક્ત એટલે ભગવાન સાથે જોડાયેલા રહો અને કર્મફળનો ત્યાગ કરો તો તમને એક સ્થિર શાંતિનો અનુભવ થશે. ભગવાને એક બહુ અદભુત વાત કરી છે અને એ ગીતાની ચતુસૂત્રી કહેવાય કર્મની, કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂ મા તે સંગસ્વ કર્મણી. તો ભગવાને કહ્યું કે કર્મણી એવ અધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. અત્યાર સુધીમાં કદાચ હિન્દુએ કદાચ વાંચ્યા હોય ગીતા પરના પ્રવચનો લેખકો, વિશ્વભરના લેખકો કે વિશ્વભરના ગીતા પર બોલનારા કે ગીતા પર ભાષ્ય લખનાર એક જ વાત કરશે આ શ્લોકનો અર્થ એવો કે કર્મ કરો અધિકાર છે, કર્મ ફળમાં આપણો અધિકાર નથી. કર્મ કરવું, ફળની ઈચ્છા ન રાખવી. બસ કર્મ કરવું, ફળની. દુનિયાભરમાં ગીતા ઉપર જેટલા બોલનારા હોય યુટ્યુબમાં જજો અને ગીતા પર પ્રવચન દુનિયામાં, ભારતમાં, ગુજરાતીમાં, હિન્દીમાં, અંગ્રેજીમાં, મરાઠીમાં, તામિલમાં, તેલુગુમાં, કન્નડ ભાષામાં ગીતા પર બોલનારા સેંકડો હશે, લખનારા સેંકડો હશે. પણ આનો અર્થ લોકો આવો કરે, કર્મ કરવું પણ ફળની ઈચ્છા ન રાખવી. કર્મ કરવું પણ ફળની ઈચ્છા ન રાખવી. તો આપણા હિન્દુઓને ફાવી જાય. બોલો, ઓપરેશન કર્યા પછી ડોક્ટરના શ્લોક બોલવાનો કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. જો ડોક્ટર સાહેબ હું નથી કહેતો, કૃષ્ણ ભગવાન કહે છે ઓપરેશન કરું તારું કર્તવ્ય છે, ફળની ઈચ્છા તારે નહીં રાખવાની, એટલે કે મારે બિલ નહીં ભરવાનું. તમે રિક્ષામાં અહીં આવો ને ઉતર્યા પછી કહેવાનું કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તમારી કંપનીમાં જેટલા 250-60 જેટલા એમ્પ્લોઈઝ હોય, મજૂરો અથવા જે કઈ માણસો કામ કરતા, દર મહિનાની 1 તારીખે બધા ભેગા કરીને આ શ્લોક બોલવાનો. પગાર આપવાનો નહીં. કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નથી. ભાઈ તમારા છોકરાને ટ્યુશન રાખવાનું 2 લાખ રૂપિયા વાળું, પણ વર્ષના અંતે આ શ્લોક બોલવાનો. તો એલા સંસાર કેમનો ચાલે? એલા ભગવાન ગાંડિયા છે આવી વાતો કરે? ભગવાન ઉપરો માળ ખાલી છે? એલા તમે એલા પગાર ન માગો, મજૂરો મજૂરી ન માગે, ડોક્ટરની ફી ન માગે, અરે વકીલેની ફી ન માગે, એન્જિનિયર પગાર ન લે, એટલે ખેડૂતો ઘઉં આવી આવે પછી ઘઉં લેવા નહીં દેવાનું. લે ફળની ઈચ્છા ને એટલે ઘઉં આવી આવે ના ખાલે તો આપણે ખાઈશું હું? એલા તો જગતનું તંત્ર કેવી રીતે ચાલે? તો ભગવાન કાંઈ એવા માણસ નથી ભાઈ, એનો ઉપલો માળ ખાલી નથી કે આવી વાતો કરે. તો આ શ્લોકનો અર્થ શું છે? ભગવાન તો એવું કે છે કર્મણી એવ અધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. તો કર્મમાં અધિકાર છે, ફળની ઈચ્છા ન રાખવી, તો પછી આપણે મજૂરી નહીં માગવાની. તમે ખેતરમાં આંબા વાવ્યા પછી કેરી નહીં લેવા જવાની. તો કેવી રીતે ચાલે? એટલે વિદ્યાર્થી ભણે કેમનો? બસ મારે 90% લાવી ઈચ્છા જ નહીં રાખવાની, તો ભણે કેમનો? મારે મેડિકલમાં જવું છે ઈચ્છા જ નહીં રાખવાની, મારે એન્જિનિયરિંગ કોલેજમાં જવું છે, મારે પાયલોટ થવું ઈચ્છા જ નહીં રાખવાની. એટલે તો કર્મ જ નહીં થાય. અને કર્મ થાય તો આજીવિકા કેમ નહીં ચાલશે? કુટુંબનો વ્યવહાર કેવી રીતે ચાલશે? તો આવો અર્થ નથી ભાઈ, કર્મ કરવું ફળ ઈચ્છા ન રાખવી. તો આનો અર્થ શું છે? આના અર્થ 3 છે. 3 અર્થ આપણે બીજે દિવસે વાત કરી હતી ને કે પેલા ચોપડો તો સાચો હતો, પણ ચોપડાનો અર્થ સમજવા માટે પેલા સંતે કહ્યું કે શિખર નથી તોડવાનું, શિખરનો પડછાયો છે ત્યાં ખોદવાનો. એમ ભગવાન સ્વામિનારાયણ લખે છે વચનામૃતમાં કે ગુણાતીત સત્પુરુષ વગર, એકાંતિક સત્પુરુષ વગર શાસ્ત્રના અર્થો સાચા સમજાતા જ નથી. મેં વાત કરી હતી એ વખતે કે ભગવાન સ્વામિનારાયણ એવી વાત લખી છે કે જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ન હોય
એના મુખ થકી તમે ભાગવત કે ગીતા સાંભળો, કોઈનું કલ્યાણ થતું નથી, કોઈનું નહીં, પણ મૂળગું ભૂંડું થાય છે, કારણ કે ખોટા રવાડે ચડાવી દે બસ. એટલે આનો 3 અર્થ છે. પહેલો અર્થ એવો છે કે કર્મની એવ અધિકારસ્તે, એટલે કે કર્મ કરું ન કરું, કયું કર્મ કરું કયું કર્મ ન કરું, કયું કર્મ કેવી રીતે કરું કેવી રીતે ન કરું, એમાં તો મનુષ્ય સ્વતંત્ર છે. એમાં તો સ્વતંત્ર. દારૂ પીવું તો સ્વતંત્ર છે, અને દૂધ પીવું તો સ્વતંત્ર છે. તારે માંસ ખાવું તો સ્વતંત્ર છે, અને રોટલો ખાવો તો સ્વતંત્ર છે. તારે પવિત્ર જીવન જીવવું તો સ્વતંત્ર છે, ને વ્યભિચાર કરવો તો સ્વતંત્ર છે. તારે કોકની સેવા કરવી હોય તો સ્વતંત્ર છે, ને કોકનું ખૂન કરવું તો સ્વતંત્ર છે. એમાં તો ફ્રીડમ ઓફ વિલ, જેને કર્મના સિદ્ધાંતમાં એક ઈચ્છા સ્વાતંત્ર્ય દરેકને આપ્યું છે. પણ કર્મ કર્યા પછી ફળ તો તને ચોટવાનું. ફળમાં તારો કોઈ અધિકાર નથી. મારે પાપ કરવું છે, પણ એનું ફળ નતું ભોગવવું. તું કર્મ કરેલું ફળ ચોટવા. દાખલા તરીકે મારે ઇલેક્ટ્રિક વાયરને અડવું છે, પણ મને શોખ લાગે એ મારી ઈચ્છા નથી. મારે અગ્નિને અડવું છે, પણ દાઝવું નથી એવી ઈચ્છા, એ નહીં ચાલે. અગ્નિને અડ્યો તો દાઝવાનો, વાયરને અડ્યો તો ભડથો થવાનો, ઝેર પીધું તો મરવાનો. તારે દારૂ પીવું તો પી, પણ એક વખત લીવર હળી જશે, યાદ રાખજે. બીડી પીવું તો પી, પણ એક વખત મોઢું કપવું પડશે, યાદ રાખજે. બીજા કરતા કર, પણ એ જ થશે, યાદ રાખજે. કદાચ તમને બીજા પાપ ન મનાય, દારૂ પીવાથી પાપ લાગે, માંસ ખાવાથી પાપ લાગે, વ્યભિચાર કરવાથી પાપ લાગે, ચોરી કરવાથી પાપ લાગે, પાપ તને નહીં પણ દેખાય, પણ એ ભોગવવું તો પડશે તારે. કર્મ કરીને ફળ ચોટવાનું. તું ગમે તે 10 અબજ વર્ષ પછી પણ તારા કર્મનું ફળ તને, એ તારો પીછો નહીં છોડે. એટલે તમને આંખો આપી છે, તમે પિક્ચર જોવા કે ભગવાનના દર્શન કરવા, તમે સ્વતંત્ર છો. પણ પિક્ચર જોયા પછી પરિણામ ભોગવશો આજે કે 50 વર્ષ પછી, અને ભગવાનના દર્શન કરશો તો સારું ફળ પણ ભોગવશો. આ જીભ આપી છે પિક્ચર ગાયનો ગાવા કે ભગવાનના ભજન કરવું, એ સ્વતંત્ર છો તમે. પણ પિક્ચર ગાયા પછી એનું ફળ ભોગવવું પડશે, ભજન ગાયા પછી એવું ફળ મળશે તમને. હા, પગ આપ્યા છે તમને, મંદિરમાં જવું કે થિયેટરમાં જવું કે કોકની યારે ડાન્સમાં નાચવા જવું, એ તમે સ્વતંત્ર છો. પણ ફળમાં તમારી કોઈ સ્વતંત્ર નથી. ફળનો નિયંતા હું છું. કર્મ ફળ હું એટલે ભગવાનની વાત છે. ભગવાન કહે છે કે કર્મ ફળનો નિયંતા હું છું. એ તને ફળ મળીશ ને હું આપીશ જ. 10 કરોડ જન્મ પછી પણ તારા કર્મનું તને નહીં છોડે પીછો, યાદ રાખજે. એટલે કર્મ કરું ન કરું, કયું કર્મ કરવું કયું કર્મ ન કરવું, કયું કર્મ કેવી રીતે કરવું, એમાં માનવ તો સ્વતંત્ર છે, પણ કર્મ ફળમાં તારો અધિકાર નથી. કર્મ ફળ આપું ના આપું, કેવી રીતે આપું, ક્યારે આપું, કેવી રીતે આપું, એમાં અધિકારી હું છું. કર્મ અધ્યક્ષ હું છું, કર્મ નિયંતા હું છું, કર્મ ફળ પ્રદાતા ભગવાન કહે છે હું છું. એક અર્થ આવે. બીજો અર્થ એવો છે કે કર્મ ફળમાં આસક્તિ ન રાખવી, ઈચ્છા તો રાખવી. ભગવાન ગીતામાં વારંવાર એ વાત કરે છે કે તસ્માદસક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર સંગમ ત્યક્ત્વા, શું કે છે, બ્રહ્મણ્યાદાય કર્મણી સંગમ ત્યક્ત્વા કરોતિ. એટલે આસક્તિનો ત્યાગ કર. આસક્તિ દુઃખી કરે. 90% ઈચ્છા તો રાખવી, નહીં તો મહેનત જ નહીં થાય. પણ જો 90% આસક્તિ હશે ને 1 માર્ક ઓછો આવશે, પંખેટિંગ આવશે. 1 માર્ક ઓછો. મારે મેડિકલ કોલેજમાં જવું છે, ઈચ્છા તો રાખવાની, પણ કદાચ ન મેડિકલ કોલેજમાં ઈચ્છા પ્રવેશ ના પડે, ભગવાનની કદાચ જુદી ઈચ્છા હોય આપણા માટે, તો મરવાનું નથી. મેં વાત કરી હતી એક છોકરી મુંબઈમાં, જે કોલેજમાં જવું હતું એનું એડમિશન ન મળ્યું તો 14મા માળે હેઠે પડીને આત્મહત્યા કરી. આ આસક્તિ. આખા ગુજરાતમાં જેનો પહેલો નંબર હતો 12માં, વડોદરા મેડિકલ કોલેજમાં ભણવા ગયો. પહેલા વર્ષમાં પહેલો નંબર, બીજા વર્ષમાં પહેલો નંબર, ત્રીજા વર્ષમાં બીજો નંબર, અને એને આત્મહત્યા કરી. મારો દર વખતે પહેલો નંબર આવવો જ જોઈએ. હા, ઈચ્છા જરૂર રાખો, પણ કદાચ કોઈ કારણોસર બીજો નંબર આવી ગયો, આને આસક્તિ કહેવાય. ઈચ્છા તો રાખવી જ પડે. 1 કલાકે 1 વિદ્યાર્થી ભારતમાં આત્મહત્યા કરે છે, યાદ રાખજો. છોકરાને ખાલી ગણિત નથી ભણાવવાનું, ફિઝિક્સ નથી ભણાવવાનું, આ પણ ભણાવવાનું. જેમ સફળતા પ્રાપ્ત કરતા શીખવાડો, એમ નિષ્ફળતાને પચાવતા પણ શીખવાડો. આઈઆઈટી ની અંદર 1 વર્ષમાં 28 છોકરા છોકરી આત્મહત્યા કરે, એટલે આઈઆઈટી એટલે શું ગાય?
મામાને કોલેજ છે જવા દે. 12 લાખ વિદ્યાર્થી એક્ઝામ આપી હતી ગયા વર્ષે, એમાંથી 8,000 પસંદ થયા. 12 લાખમાંથી 8,000. એ કેટલા બુદ્ધિશાળી હશે જેને પ્રવેશ મેળવ્યા ને, પણ એ આત્મહત્યા કરે છે. થોડીક નિષ્ફળતા નથી પતાવી શકતા આપણે. ઈચ્છા તો જરૂર રાખી. ભગવાન કહે છે આસક્તિ. તું દૂધ મફતમાં આવ્યું નથી કેતા. ભગવાન કહે છે તું દૂધ મફત આપી તા છોકરા શું ખાશે? એલા દૂધના પૈસા 100% લે, પણ પૈસામાં આસક્તિ દૂધમાં પાણી ના ખાવ. ભગવાન એવું નથી કહેતા કે તમે ઓપરેશન મફત કરો. ઓપરેશન પૈસા જરૂર લો, કે તમે ભણવામાં ઘણા લાખ રૂપિયા ખર્ચાણા, હોસ્પિટલે ઘણા ખર્ચા, લાઇટ બિલ છે, ઓપરેશન બધા છે સાધનો, પૈસા તો લેવા જ પડે. પણ પૈસામાં આસક્તિ ખોટું ઓપરેશન કરાવશે. એટલે આસક્તિ આપણને દુઃખી કરે. કર્મ ફળમાં આસક્તિ ન રાખો. ભગવાન એ કહે છે કે કર્મણ્ય અધિકાર હસ્તે મા ફલે શું કદાચર, એટલે ફળમાં આસક્તિ ન રાખો. ગીતાના બીજા લગભગ 40 થી 50 શ્લોકની અંદર ભગવાને કોઈ સંગમ ત્યક્તા અસક્ત બુદ્ધિ, આસક્તિનો ત્યાગ કરો. ત્રીજો અર્થ એવો છે કે કર્મણ્ય અધિકાર હસ્તે મા ફલે શું કદાચન, એટલે ફળમાં તારો એકલાનો અધિકાર નથી. ફળમાં તારો એકલાનો અધિકાર નથી. આ અર્થ છે. દાખલા તરીકે કોઈ 4 જણાએ વલસાડની અંદર એક આપણે દુકાન શરૂ કરી. 4 જણાએ, એમાં 3 જણા છે સ્લીપિંગ પાર્ટનર છે, 1 જણો એક્ટિંગ પાર્ટનર. સ્લીપિંગ પાર્ટનર એટલે એ ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરે. કોઈ 25 લાખ, કોઈ 50 લાખ, કોઈ 1.5 કરોડ. અને એક્ટિંગ પાર્ટનર હોય એની પાસે પૈસા ના હોય તો ઓછા હોય તો લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરે. પછી લોકોને ટકાવારી હોય, જેને વધુ રોકાણ કર્યું હોય અને પછી પ્રોફિટમાં કઈ 45% હોય, પેલાનો 27% હોય, કોકનો 11% હોય, કોકનો 2% હોય. હવે માની લો કે વર્ષને અંતે 10 લાખ રૂપિયાનો નફો થયો, તો 10 લાખનો નફો હવે એક જ એક્ટિંગ પાર્ટનર છે, બાકીના 3 તો સ્લીપિંગ પાર્ટનર છે, ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરે. સવારથી સાંજ સુધી આ દુકાનમાં એ બેઠો હોય, તાકા હેઠા ઉતારે, ઉપર ચડે, હેઠા ઉતારે, ઉપર ચડે, કાપડ કાપે, હિસાબ રાખે. કાપડ ખોડી ગયું તો બીજી કંપનીમાંથી મંગાવી લે. તમે વિડીયો પાડો તો આખું વર્ષ આ એક જ મહેનત કરે છે. પેલા 3 તો દુકાનમાં આવતાય નથી, પણ છતાં વર્ષને અંતે જે 10 લાખ રૂપિયાનો નફો થયો એનો ભાગીદાર આ એકલો કે બાકીના 3? બાકીના જેને 1.5 કરોડ રોકાણું છે એને તો 45%, 35%, 55% એનો ભાગીદાર. પેલો તો 1%, 1.5% હોય કામ કરતો એને, પણ બાકીના 3 ભાગીદાર ખરા કે નહીં? તમને વધારે દ્રષ્ટાંત છેલ્લું આપું તો અમારા કાઠિયાવાડમાં બધા અત્યારે સુરત આવી ગયા, તો જમીન ભાગવે વાવ આપી દે. એટલે જેની જમીન હોય એના 3 ભાગ અને પેલાના ચોથે ભાગે વાવ આપી દે. જે મજૂરી કરતો હોય એકચ્યુઅલી ખેતરમાં કામ કરે એનો ચોથો ભાગ, જેની જમીન એને 3 ભાગ, ક્યારેક ત્રીજે ભાગે આપે. એટલે જે કામ કરે મજૂરી કરે એનો 3જો ભાગ, જેની જમીન હોય એના 2 ભાગ. હવે આખું વર્ષ પેલો ખેતરમાં કામ કરે, હળ હાકે, ટ્રેક્ટર ચલાવે, દવા છાંટે, પાક લણે, નીંદકામ કરે, બધું દાણા ચોખ્ખા કરે, ઘેર લાવે, વેચે. તો મહેનત તો પેલો કરે છે, પેલો તો સુરતમાં બેઠો હોય છે, પણ છતાં 2 ભાગ કે 3 ભાગ જેની જમીન હતા એના હોય છે. હજુ એક બીજું દ્રષ્ટાંત આપું કે ઘણી વખત તમે રિક્ષાવાળાને પોતાની રિક્ષા નથી હોતી, રિક્ષા કોકની હોય, અથવા ટેક્સી પોતાની નથી હોતી, તો જેની ટેક્સી, જેની રિક્ષા, મશીન એનું છે, તો એના અમુક ભાગ હોય, બાકીનો જે નફો વધે એ પેલા ડ્રાઈવરનો હોય છે. એમ આ મશીન આપણે ભગવાને આપ્યું છે. આ મશીન દ્વારા જેમ પેલો રિક્ષા દ્વારા કમાણી કરે છે, પેલો ટેક્સી દ્વારા કમાણી કરે છે, તો જેની ટેક્સી, જેની રિક્ષા એનો વધુ પૈસો હોય છે. જેની જમીન એના 3 ભાગ, મજૂરી કરે 24 કલાક, આખું વર્ષ એનો તો ચોથો ભાગ હોય. તો આ મશીન ભગવાન આપ્યું છે. આંખ આપણા મમ્મી પપ્પા આપીશ, કાન આપણા મમ્મી પપ્પા આપ્યા, મગજ આપણા મમ્મી પપ્પા આપ્યું, હૃદય આપણા મમ્મી પપ્પાએ બનાવ્યું. એ તો ભગવાન બનાવ્યું છે. એક શુક્ર બીજમાંથી, રજ બીજમાંથી આ મગજ બનાવ્યું છે ભગવાને. ભાઈઓ, એક શુક્ર બીજ અને રજ બીજમાંથી આંખો બનાવી છે ભગવાને, હૃદય બનાવ્યું છે ભગવાને, લીવર બનાવ્યું છે ભગવાને, એલા કિડની બનાવી છે ભગવાન. કિડની બંધ થાય પછી ઓપરેશન કર જા. એટલું નહીં, હવા ભગવાન આપે છે. એક ખાલી અડધો કલાક હવાનો નળ ઉપર બંધ કરી દે ને પછી ઓપરેશન કર, પછી ફેક્ટરી નાખ. ચાલો 10 વર્ષ સુધી વરસાદનું ટીપું ન પડે ભારતમાં, એક ટીપું ન પડે, ચાલો તો ક્યાં સુધી જીવશો તમે? 25 વર્ષ સુધી એક વરસાદનું ટીપું ના પડે તો? અને સૂર્ય ઉગે દે તો શું થાય? ચાલો, આટલું લાઇટ બિલ ભરો છો,
એક દિવસ સૂર્ય નવો ગયો તો પૃથ્વી પર મોટા ભાગના માણસો મરી જાય ભાઈઓ. આ તંત્ર ભગવાનનું છે. તો તમે સૂર્યદેવનો ભાગ ખરો કે નહીં? ભલે ખેતી તમે જ કરો છો, પણ સૂર્યદેવનો ભાગ ખરો કે નહીં? ઇન્દ્રદેવનો ભાગ ખરો કે નહીં? વાયુદેવનો ભાગ ખરો કે નહીં? અગ્નિદેવનો ભાગ ખરો કે નહીં? ભગવાનનો ભાગ ખરો કે નહીં? હવે કશો જ ભાગ આપીને આપણે ખાધા રાખીને, દારૂ પીધે રાખીને, જલસા કરે રાખીએ, રિસેપ્શન ગોઠવીએ રાખીએ, તો ભગવાન દ્વારા લઈ લેશે, વકીલ દ્વારા લઈ જશે, ડોક્ટર દ્વારા લઈ જશે, ગેરેજ દ્વારા લઈ જશે, જમાઈ દ્વારા લઈ જશે, આ ચૂંટણી વાળા લઈ જશે. ભગવાન તો કોઈ પણ રીતે લઈ જવાના. એટલે ભગવાન એટલે જ દરેક શાસ્ત્રોની અંદર, દરેક ધર્મમાં પોતાની આવકનો અમુક ભાગ સંસ્કૃતિ માટે, ધર્મ માટે, ભગવાન માટે, આપણા ધર્મના વિકાસ માટે, પુષ્ટિ માટે, ગરીબો માટે, માનવતા માટે, પશુ માટે, પક્ષીઓ માટે અમુક ખર્ચા કરવા જ જોઈએ. બાકીનું વધે તો લક્ષ્મી આપણે શુદ્ધ રહે, બાકી અશુદ્ધ લક્ષ્મીમાંથી આપણા અશુદ્ધ સંતાનો થવાના. એટલે એક વાત ભગવાન એ કહે છે કે કર્મ કર, પણ કર્મ ફળમાં આસક્તિ ના રાખ. કર્મ કર, પણ તારા કર્મમાં તારું એકલાનો અધિકાર નથી, બીજા પણ ભાગીદાર છે. અને ત્રીજું, કયું કર્મ કરવું ન કરવું એમાં તું સ્વતંત્ર છે, પણ પાપ કરશો તો ભોગવવું જ પડશે, પુણ્ય કરીશ તો પણ એનું ફળ મળવાનું છે. કર્મ ફળ પ્રદાતા માનવ હું છે, તું નથી. તો આ ત્રણ અર્થ છે આ શ્લોકના. તો આવી રીતે કર્મ કરીએ અને કેવી રીતે કર્મફળનો ત્યાગ કરવો એની વાત લખી છે. હવે ભગવદ્ ગીતામાં કર્મના 3 લેવલ બતાવે. સાંભળજો હવે. કર્મ અને ભક્તિ, કર્મમાં ભક્તિ અને કર્મ એ જ ભક્તિ. 3 લેવલ છે જુદા. કર્મ કેવી રીતે કરવું? કર્મ કરો અને ભક્તિ પણ કરો. હા, તમે આખો દિવસ ભક્તિ ન થઈ શકે. સવારે અડધો કલાક પૂજા કરો, ભગવાનની પ્રાર્થના કરો, સવારે ઘરમાં આરતી ઉતારો, દુકાન જાઓ તો દુકાનમાં આરતી ઉતારો, કોઈ પણ હળ ચલાવે પહેલા ભગવાનને પ્રાર્થના કરો, ઓપરેશન થિયેટર જાઓ પહેલા પ્રાર્થના કરો. તો કર્મ પણ કરો અને ભક્તિ પણ કરો. સાંજે તમે ઘેર જાઓ તો આરતી ઉતારો, ધૂન કરો, પ્રાર્થના કરો, તો આખો દિવસનો થાક ઉતરી જશે. અને સવારે પ્રાર્થના કરી પૂજા કરીને જશો, એક ટોનિક મળશે, શક્તિ થશે, ચાર્જ થઈ જશો. એક સવારે 4નો કપ આટલો બપોર સુધી કરંટ આપે છે ને, આટલો 4નો કપ, બોલો કેટલી તાકાત છે ચામાં. તો પૂજામાં તાકાત નથી? પૂજા એટલે શું છે? વેસ્ટેજ ઓફ ટાઈમ છે? એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાથેનું કનેક્શન છે ભાઈ. પાવર હાઉસ સાથે જોડો તો કેટલી લાઇટ છે, પંખા ચાલે, એસી ચાલે, કુલર ચાલે, હીટર ચાલે, ગીઝર ચાલે, ક્યારે પાવર હાઉસ સાથે જોડાવતો. તો ભગવાન ગીતામાં એવું કહે છે કે કર્મ પણ કરો અને ભક્તિ. ઘણા શું કહે છે? દોડાયા બસ સમાજ સેવા એ જ પ્રભુ સેવા. એલા એવું નથી. એલા માનવ સેવા એ જ પ્રભુ સેવા છે જ નહીં. એલા માનવ સેવાથી કામ કરવાથી સ્વભાવ ટાળતા હશે, ગટરના પાણીથી કપડાં ધોવાતા હશે. તો જેનામાં સ્વભાવ દોષો વાસના હાવ, હા ભલે દારૂ પીતો હોય પણ મદદ કરવી એક માનવતા છે આપણી. એક આપણી દયા કરુણા આપણામાં હોવી જોઈએ. પણ એ સેવાથી કામ ના ટાળે, ક્રોધ ના ટાળે, લોભ ના ટાળે, અહંકાર ના વગડેલા, માયાનો અંધકારનો દૂર ના થાય. અને જેને જેને સેવા કરે પૂછો કવિ નર્મદને કે 60 વર્ષની જિંદગી મેં સમાજ માટે કરી, મારા આત્મા માટે કલ્યાણ કર્યું. અને પોતે બોલ્યા કે હું દારૂ પીતો, માંસ ખાતો, બૈરાવમાં માહલતો. આ તો એને આત્મકથામાં લખ્યું છે, હું કહું. બાકી આવા મોટા માણસની બહુ વાતો કરાય નહીં જાહેરમાં. લખ્યું છે. ના સેવા લોકો એને સમાજ સુધારક માને છે. એને મંત્રી કીધું કે સાહેબ તમે કેમ બળાપો કાઢો? એ કે આ માનો નહીં સુધરે. હવે હું કહેવાનો છું, હિન્દુ સનાતન ધર્મ તરફ તમે પાછા વળો. હિન્દુ સનાતન ધર્મ તરફ પાછા વળો. હિન્દુ સનાતન ધર્મ એટલે આ છે. કવિ નર્મદને પછતાશો, ગાંધીજીનું નામ બોલાય નહીં જાહેરમાં, પણ એને લખ્યું છે એટલે કહું કે હું ચિત્તામાં ભડકે બળું છું. અરે જીવ તો ચિત્તામાં ભડકે હોય એને કેટલી દાજ થાય. એક અગરબત્તી અડાડતા આપણે દાજી દઈએ, એક દીવાની વાત કરતા આપણે દાજી દઈએ. ગાંધીજી કહે છે હું ચિત્તામાં ભડકે બળું છું. કયું ખોટું કામ કર્યું હતું? એમ દેશવાસી કશું લીધું નથી, એટલે પોતરી પહેરી નાખી જિંદગી રહ્યા. એક દાંતણ 3 દિવસ વાપરતા હતા. એને દેશ પાસેથી, સમાજ પાસેથી કશું જ લીધું નથી. દેશને સ્વતંત્ર કરવા માટે આખી જિંદગી હોમી દીધી છે. પણ છતાંય એને પસ્તાવતો રહ્યો છે. તમે જોજો, મહારાષ્ટ્રમાં સાને ગુરુજી હતા અને ગાંધીવાદી વિચારધારા, દેશની સેવા માટે જન્મ એટલે પોતાના 70 પેઢીનું દારિદ્ર્ય દૂર થાય એવું નહોતું.
પણ એ કમિટેડ સુસાઇડ, આત્મહત્યા કરી. આવા તો કેટલાય છે. આવો પસ્તાવો નરસિંહ મહેતા નથી થયો, મીરાબાઈ નથી થયો, તુકારામને નથી થયો, યોગી બાબા નથી થયો, પ્રમુખ સમાજ નથી થયો. કેમ? સમાજે તો પ્રમુખ સમાજ કેટલી કરી. અતિવૃષ્ટિ હોય, ભૂકંપ હોય, સુનામી, કોઈ પણ સમાજની તકલીફ એવી નથી જેમ પ્રમુખ સ્વામી દિલથી ના જોડાયા હોય. પણ પ્રધાન ભગવાન છે, ભક્તિ મુખ્ય છે. એટલે જયારે દિલ્હી અક્ષરધામનું ઉદઘાટન થયું ત્યારે ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ બોલેલા કે those who want to serve the society must be spiritually pure, and those who are spiritually pure can serve the society. સમાજની સેવા એ જ કરી શકે જે આધ્યાત્મિક રીતે પવિત્ર, બાકી તો પોતાની કુટુંબની સેવા થાય. Those who want to serve the society must be spiritually pure, and those who are spiritually pure can serve the society. આ વાક્ય બે વખત રિપીટ કરે છે અબ્દુલ કલામ. અને એ ખરેખર આધ્યાત્મિક પવિત્ર હતા. એટલે તો રાષ્ટ્રપતિ હોવા છતાં ઘરનું મકાન નથી એનો, પોતાની ગાડી નહોતી, બેંક બેલેન્સમાં ₹1 નહોતો એને બેંક બેલેન્સમાં, મૃત્યુ પામ્યા ત્યારે. અને એનો ભાઈ છત્રી આંદોલન કામ કરે. એટલે જેનો ભાઈ તો જે રીતે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું જે આપણે અત્યારે પઠન કરી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, એની અંદર આપણે પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી પાસેથી ખૂબ સરસ વાત કે માણસને મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે અને જીવનને કઈ રીતે બદલી શકાય, કે પરિસ્થિતિ કોઈ પણ ખરાબ પરિસ્થિતિ હોય તો એમાંથી પણ માણસ કઈ રીતે બહાર નીકળી શકે, એ આપણા શાસ્ત્રો આપણને શીખવે છે. અને એ જ વાત આજે આપણે બ્રહ્મદર્શન સ્વામીના મુખેથી આપણે સાંભળી રહ્યા છીએ. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો, વિડીયો શેર કરજો. તો મળીએ ભાગ 3 ની અંદર ટૂંક સમયની અંદર. અને ખાસ બ્રહ્મદર્શન સ્વામી, જનમંગલ સ્વામી અને જે કોમેડી રમૂજી પ્રસંગો છે એ વધારે અમે અપલોડ કરતા હોઈએ છીએ, એટલા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરી દેજો. તો મળીએ નવા પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.